અંજાર તાલુકાના ટપ્પર ગામની સરકારી શાળામાં ગંભીર પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને પાછળની સાઈડમાં આખો ટાંકો સંપૂર્ણપણે તૂટેલો અને જર્જરિત છે। બારીઓ પણ ખુલ્લી છે, જેને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને જીવ પર ગંભીર પ્રકારનો ખતરો તોડાઈ રહ્યો છે। હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ટપ્પર ગામની સરકારી શાળાની પાછળની બાજુમાં આવેલ જર્જરિત અને તૂટેલી હાલતમાં રહેલી ટાંકાની તાત્કાલિક મરામત કરવા અથવા સંપૂર્ણપણે દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિક અસરથી કરવી જોઈએ। કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ગામની સરકારી શાળાની ખૂબ જ ગંભીર અને જોખમી સ્થિતિ જોવા મળે છે। શાળાના બીજા માળે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે શાળાની પાછળની સાઈડમાં આખો ટાંકો સંપૂર્ણપણે તૂટેલી અને જર્જરિત હાલતમાં છે। ઉપરાંત બારીઓ પણ ખુલ્લી છે, જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર અને જીવ ઉપર ગંભીર પ્રકારનું જોખમ તોડાઈ રહ્યું છે। જો કોઈ વિદ્યાર્થી અકસ્માતે નીચે પડી જાય અથવા તો જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, આમ છતાં આ ટાંકો જે ખુલ્લો છે તે મરામત કરવામાં આવતો નથી। તાત્કાલિક અસરથી ટાંકો ખુલ્લો છે તેને યોગ્ય રીતના પેક કરવામાં આવે અને બારી બારણા તૂટી ગયા છે તેને પુનઃ નવા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।